નમસ્કાર ખેડૂત મિત્રો, તો અમે આવ્યા છીએ વાટચાળી ગામની અંદર, સાવરકુંડલા તાલુકાની અંદર, જ્યાં પ્રગતિશીલ ખેડૂત શાંતિલાલ લથુભાઈ બગડા, જે માજી સરપંચ છે, તેમણે આપણી ખરા સોના પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે. તો આપણે એની પાસેથી અભિપ્રાય લઈએ કે તમને ખરા સોના ખાતર વાપર્યા પછી કેવું સારું રિઝલ્ટ મળ્યું છે અને કેવું તમને દેખાય છે. તો શાંતિલાલભાઈ, ના રિઝલ્ટ સારું છે અને આપણે આને પાયામાંથી જ નાખેલું છે. બીજું કોઈ યુરિયા કે ડીએપી નો કોઈ ઉપયોગ કર્યો જ નથી. પાયામાં વાવેલું છે ને ત્યાર પછી બીજી વખત વાવેલું છે. 2 વખત કુલ ટોટલ આપણે વાવેલું છે અને રિઝલ્ટ બહુ જોરદાર સારું છે એનું. તમે કોઈ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરેલો છે આમાં? નહીં, એક પ્રકારનું નહીં. છાણિયા ખાતર સિવાય બીજું એકય નહીં. છાણિયું ખાતર નાખ્યું છે અને આપણે ખરા સોના વાવ્યું છે, પાયામાં વાવ્યું છે, ત્યાર પછી બીજી વખતે વાવ્યું છે, એટલે જોરદાર રિઝલ્ટ સારું છે. તમે આ ખાતર વાપર્યા પછી તમને કેવું દેખાય છે ગયા વર્ષ ને આ વર્ષ? ગયા વર્ષ કરતા સારું છે. ગયા વર્ષે એટલું બધું ફુલાવરિંગ ને એટલું બધું ફાલમાં નહોતું, એટલે તમે આ ફાલ ને જોવો છો. આ ફાલ ફૂલ બહુ સારું છે આનું રિઝલ્ટ. એમ ટૂંકમાં નીચેથી ઠેઠ ઉપર સુધી બહુ ફાલ સારું છે. એમ ટૂંકમાં તમે છોડવા તમારી હાઈટ ના થઈ ગયા છે, 6.5 ફૂટ ની હાઈટ છે તમારી. ઘણું કાઠાળું ઘણું થાય છે અને આમાં નુકસાન નથી. ટૂંકમાં જીવાત નથી આવતી એમ. એટલે ટૂંકમાં આપણે યુરિયા કે ડીએપી એવું કઈ ખાતરની બહુ ખર્ચાની જરૂર નથી પડતી. એમ ઓછા ખર્ચે ખેતી સારી થાય એમ. તો તમે આ તમામ ખેડૂતોને શું કહેવા માંગો છો? ભાઈ જો જ્યાં સુધી આ બધા વિડીયો જોતા હોય અને મારું તો એક જ કહેવાનું છે કે બધા આ ખાતર વાપરો. અને યુરિયા ડીએપી જો ક્યાંય મળતું નથી અને કાળી બજારના ભાવ ભરીને તમારે ખોટું લેવું, એના કરતાં આ ખરા સોનાનું કામ સારું છે અને સસ્તું અને સારું છે અને રિઝલ્ટ એ બહુ સારું છે એનું. તો આપણે કેટલા વીઘામાં કેટલી બેગનો ઉપયોગ કરેલો છે? આમાં આપણે 5 બેગનો 2 વખત ઉપયોગ કર્યો છે. એક પાયામાં વાવ્યું છે, એક ત્યાર પછી વાવેલું છે. 5 વીઘા છે.